આ સપ્તાહથી દિવાળીની જે શરૂઆત થઈ અને આજે દિવાળી ખાસ કરીને બ્રોકરેજ હાઉસીસ તરફથી દિવાળી પિક્સ આપણને આવતી જોઈ રહ્યા છે। દરરોજ આપણને એક બ્રોકરેજ હાઉસના એક દિવાળી પિક્સ તમને જણાવીએ છીએ। આજે પણ રિપોર્ટ ખાસ કરીને આવતા જોઈ રહ્યા છીએ કે આ બ્રોકરેજ હાઉસ તરફથી કઈ પિક્સ છે એના પર માહિતી લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતીએ જણાવ્યું કઈ બ્રોકિંગ ફર્મ તરફથી દિવાળી માટે પિક્સ આવી છે? जी खास કરીને બે બ્રોકિંગ ફર્મ તરફથી દિવાળી પિક્સ આવતી દેખાય છે। સૌથી પહેલા પીએલ કેપિટલની જો વાત કરી રહીએ તો તેઓ અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ માટે પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે। કરંટ માર્કેટ પ્રાઇસ એટલે 621 અને અહીંયાથી 63% અપસાઇડ તેઓ જોઈ રહ્યા છે। ટાર્ગેટ 940 થી 1100 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ એચબીએલ એન્જિનિયરિંગ પણ તેઓ અહીંયા દિવાળી પિક્સ આપી રહ્યા છે। 932 કરંટ માર્કેટ પ્રાઇસ અને 1250 સુધીના લેવલ્સ અહીંયા તેઓ આપી રહ્યા છે। ઓલમોસ્ટ 33% સુધીની અપસાઇડ હજી તેઓ સ્ટોકમાં જોઈ રહ્યા છે। વાત કરી લઈએ સ્વિગી તો અહીંયા પણ તેઓની પસંદગી પડતી દેખાઈ રહી છે। 530 થી 580ના લક્ષ્યાંક આપી રહ્યા છે। 33% સુધીના અપસાઇડ અહીંયા પણ તેઓ જોઈ રહ્યા છે। અને ખાસ કરીને ટીવીએસ મોટરની જો વાત કરી લઈએ તો 3653 કરોડની 53ની આસપાસ વાત કરી લઈએ તો અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસ બનતી દેખાઈ રહી છે। ટાર્ગેટ 4100 થી 4550ના તેઓ આપી રહ્યા છે। 30% સુધીની અપસાઇડ ટીવીએસ મોટર માટે તેઓ જોઈ રહ્યા છે, એટલે ખાસ અહીંયા ફોકસ રાખવાનું રહેશે। હિન્દુસ્તાન કોપર અહીંયા પણ તેમની પસંદગી પડતી દેખાઈ રહી છે। 341ની કરંટ માર્કેટ પ્રાઇસ અને 405 થી લઈને 440 સુધીના લેવલ્સ અહીંયા તેઓ જોઈ રહ્યા છે ટાર્ગેટ તરીકે। ઓલમોસ્ટ 29%ની અપસાઇડ અહીંયાથી તેઓ માની રહ્યા છે કે આપણને આવતી દેખાઈ શકે છે। હવે વાત કરી લઈએ એક્સિસ ડાયરેક્ટની તો અહીંયા પણ તેમના તરફથી દિવાળી પિક્સ આવતી દેખાઈ રહી છે। સૌથી પહેલાં તેઓ રેમ્બો મેડી માટે એક પસંદગી પાડી રહ્યા છે। 1348ની કરંટ માર્કેટ પ્રાઇસ 1625ના લેવલ્સ તેમના તરફથી તેઓ આપી રહ્યા છે। વાત કરી લઈએ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝની તો અહીંયા પણ કરંટ માર્કેટ પ્રાઇસ જે 2499 છે એ તેઓ માની રહ્યા છે 3110 સુધીના લેવલ્સ આવતા દેખાઈ શકે છે। ઓલમોસ્ટ 22% સુધીની અપસાઇડ તો અહીંયા જોઈ રહ્યા છે। કેસી ઇન્ટરનેશનલ તેમની બીજી પસંદગી પડતી દેખાઈ રહી છે। 1030 સુધીના લેવલ્સ તેઓ જોઈ રહ્યા છે અને અહીંયાથી 20% હજી પણ સ્ટોક ઉપર જઈ શકે તેઓ માની રહ્યા છે, તો આ એક પસંદગી તેમની પડતી દેખાઈ રહી છે। અને છેલ્લે શેલેટ હોટલ્સની વાત કરી લઈએ 976ની ઓલમોસ્ટ કરંટ માર્કેટ પ્રાઇસ અહીંયાથી 19% સ્ટોક ઉપર જઈ શકે છે। 1120ના લેવલ્સ તેમણે શેલેટ હોટલ્સ માટે આપ્યા છે। તો આ બંને બ્રોકરેજ ફર્મ અને બંને તરફથી એક દિવાળી પિક્સ આપણને આવતી દેખાઈ રહી છે।